નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ધોરણ 6B ના વિદ્યાર્થીઓનો પુસ્તક સંવાદ યોજાયો હતો। નારાયણ વિદ્યા વિહાર શાળામાં દર સાલે સોની લિખિત રામાયણની અમરકથાઓ પુસ્તક પર પુસ્તક સંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 6B ના કુલ 8 વિદ્યાર્થીઓએ આ પુસ્તક પર પોતાના વિચારો રજૂ કર્યા। આ પુસ્તક સંવાદનો મુખ્ય હેતુ પૌરાણિક વાર્તાઓ દ્વારા બાળકો તેમના ઇતિહાસ અને મૂળ સંસ્કૃતિથી વાકેફ થાય, તેમનામાં બહાદુરી, પ્રમાણિકતા, દૃઢતા જેવા ગુણો, જીવન જીવવાની આદર્શ રીતનો ઉપદેશ, ભાઈચારાનું મહત્વ, પ્રિયજનો માટે બલિદાન, નમ્રતા અને પવિત્રતાના સ્પર્શ સાથે સાદું જીવન જીવવાની ભાવના જેવા ગુણો વિદ્યાર્થીઓમાં વિકસે। આ પુસ્તક સંવાદનું આયોજન શાળાના શિક્ષક જાગૃતિબેન બાલાપુરિયાએ કર્યું હતું। જ્યારે હનુમાન બધી કળામાં પારંગત થઈ ગયા ત્યારે સૂર્યદેવે ઘરે જવાની પરવાનગી આપી દીધી, પરંતુ હનુમાનજી આ બદલ ગુરુ દક્ષિણા આપવા માંગતા હતા। તેથી સૂર્યદેવે કહ્યું, હે વત્સ, ગુરુ ક્યારે પોતાના સ્વાર્થ વિચારીને શિષ્યને જ્ઞાન આપતો નથી। તેનો માત્ર એટલો જ ધ્યેય છે કે તે પોતે શીખેલી વિદ્યાનો ફેલાવ કરે અને તે બીજાને પણ મદદરૂપ બને, તેમ પર બીજાનું કલ્યાણ કરવું, એ જ ગુરુ દક્ષિણા કહેવાશે। પરંતુ સેતુ બંધનનું કામ ચાલતું હતું ત્યારે ભગવાન રામ હનુમાનજીને કહે છે કે તમે કાશી જઈને એક સુંદર શિવલિંગ લઈ આવો। હનુમાનજી કાશી જાય છે, ત્યાં તેમને શિવજી મળે છે। શિવજી કહે છે કે ઉત્તર તરફ શિવલિંગની સ્થાપના કરીને ભગવાન રામ મારી ઈચ્છા પૂરી કરી રહ્યા છે, કારણ કે ઋષિ અગસ્ત્ય વિંધ્યાચલ પર્વતને ઝુકાવી ગયા છે, તે મારી જ રાહ જોઈ રહ્યા છે, મારે પણ ત્યાં જવું છે, આથી તમે મારા પ્રતીકને લઈ જાઓ। ત્યારે હનુમાનજીને અહંકાર આવે છે, તે મનમાં વિચારે છે કે આવું ઝડપથી કામ તો હું જ કરીશ। તેમને શમનાને કારણ પૂછતા શમનાએ બધી હકીકત જણાવી। માતંગ ઋષિએ શમનાને પોતાના આશ્રમમાં રહેવાની આજ્ઞા આપી। શમના ખૂબ જલ્દી આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ। એક દિવસ જ્યારે શ્રી રામ સીતાજીને શોધતા શોધતા માતંગ ઋષિના આશ્રમ આવે છે, ત્યારે માતંગ ઋષિ તેમને તરત જ ઓળખી જાય છે। પછી તે બંને ભાઈઓને સ્વાગત કરે છે। સ્વાગત કર્યા બાદ તે શમનાને બોલાવીને કહે છે કે શમના, જે ભગવાન રામની તું નાનપણથી જ સેવા પૂજા કરે છે, તે ભગવાન રામ આજે સાક્ષાત રૂપમાં તારી સામે આવ્યા છે। આજે તો તેમની મન ભરીને સેવા કરી લે। શમના તરત જ કંદમૂળ લેવા જતી રહી। તેણે કંદમૂળની સાથોસાથ જંગલી બોલ પણ લઈ આવી હતી। કંદમૂળ તો તેણે ભગવાન રામની સામે મૂક્યા, પરંતુ બોલ મૂકવાની તેની હિંમત ન થઈ। પણ તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં ત્યાં જઈ શકે તેમ ન હતા, તેથી તેમણે એક નટનો સ્વરૂપ ધારણ કરી લીધો, તેમજ નંદીને વાનર બનાવી દીધા અને હાથમાં ડમરું લઈ અયોધ્યા પહોંચી ગયા। અયોધ્યા પહોંચીને તેઓ કૌશલ્યના મહેલની બહાર ઉભા રહીને ડમરું વગાડવા લાગ્યા। ડમરૂનો અવાજ સાંભળીને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન દોડતા દોડતા તેમની પાસે આવી ગયા। શ્રીરામનું બાળ સ્વરૂપ જોઈ શિવજી તો તેમના પર મોહી જ ગયા। શ્રીરામ પણ તેમને મનોમન ઓળખી જ ગયા હતા। પછી તેમણે થોડું સ્મિત આપ્યું અને તમાશો બતાવવાનું કહ્યું। શિવજી ડમરું વગાડવા લાગ્યા અને શ્રીરામ પોપટ અને મેના વાત કરી રહ્યા હતા કે શ્રીરામ નામના એક મહાન અને બળવાન રાજા થશે, જેમના લગ્ન રાજા જનકની પુત્રી રાજકુમારી સીતા સાથે થશે। પોતાના ભવિષ્ય વિશેની વાત સાંભળી માતા સીતાને આશ્ચર્ય થયું, આથી તેમણે પોપટ અને મેનાને પોતાની સાથે રહેવા કહ્યું, પરંતુ પોપટે આ વાત નકારી કાઢી, કારણ કે